ભાવનગર શહેરના વડવા નેરામાં એક યુવાન ઉપર 4 થી 5 શખ્સોએ ધારિયા, પાઇપ, છરી હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલ તે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરના વડવા નેરામાં યુસુફભાઈ પઠાણનો પુત્ર વાળ કપાવા ગયો હોય ત્યારે 4 થી 5 શખ્સોએ પાઇપ, છરી અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરીને ઈજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયો હતો। ઇજાગ્રસ્ત યુવાનના પિતા યુસુફ પઠાણે જણાવ્યું હતું કે હુમલો કરનાર અલ્તાફ જે 4 જેટલી હત્યામાં સંડોવાયેલો છે તે અને અન્ય ભોલિયો, અનકો અને અન્ય એક શખ્સ દ્વારા રિવોલ્વર બતાવીને તેમના દીકરા ઉપર ધોકા, પાઇપ, છરી વડે હુમલો કર્યો હતો। તેમની અગાઉની માથાકૂટના પગલે આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું। કાંઈ નહીં, હવે ભાઈ બેઠો ને બા શું જીતું કાંઈ નહીં, હું યશાન કાકાને એના વાળ કપાવવા બેઠો હતો। વાંયથી 3 જણા આવીને 3-4 જણા આવીને મારવા મળે। વાંયથી માર્યા, વાંયથી આવીને ધોકો મારવા માથામાં માર્યો, પછી પગમાં ને મારવા મળ્યા। કોણ હતું માનલો? અલ્તાફ હતો, ડબલ મર્ડર અલ્તાફ। બીજું પછી ભોલિયો હતો, બીજો કોઈક 2-3 જણા હતા, વાંયથી આવીને મારવા મળ્યા। મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ, ખાન ઓટો નામની દુકાન ધરાવું છું। શું જીતું? મારો છોકરો વાળ કપાવા ગયો એસઆઈભાઈને ત્યાં, વાંયથી 4-5 જણા આવી ને મારા છોકરાને પાઇપ, ધોકા, છરી ને રિવોલ્વર કાઢી ને મારીને વિયાઈ ગયા। કોણ હતું? અમારે 2-1 મહિનાથી એની યાર મગજમારી અમારી ઉપર, છોકરા ઉપર દાજ રાખી। અલ્તાફ ડબલ મર્ડર, જેને 4 મર્ડરમાં ઓલરેડી સંડોવાયેલો છે, પણ માથાભારે શખ્સ હોવાથી મારા છોકરા ઉપર દાજ રાખી ને આ કરેલું છે। ને મારા છોકરાને રિવોલ્વર દેખાડી, માથામાં પાઇપ મારી। 4 જણા હતા, 4 થી 5 જણા, એક ભોલિયો, એક અનકો ને બીજો એક અજાણ્યો શખ્સ, ને મારા છોકરાને ત્યાં મારી ને રિવોલ્વર દેખાડીને બહાર છરીયું ને ધોકાને એ બધું માર્યું છે।